હલો મિત્રો, કેમ છો? આ નાની નાની ટિપ્સ તમે ઘરમાં અજમાવશો તો તમને ઘણો જ ફાયદો થશે. કોપરેલના 10થી 12 ટીપા પાણીમાં નાખવાથી અને સ્નાન કરવાથી વૃક્ષ ત્વચા મુલાયમ બને છે. ચહેરા ઉપર દહીં અને મીઠાથી મસાજ કરવાથી ઉત્તમ ટોનિક પ્રાપ્ત થાય છે. હળદરને દૂધમાં ભેળવી શરીર ઉપર લેપ કરવાથી દુર્ગંધ દૂર થાય છે અને ત્વચા કોમળ અને કાંતિમય બને છે. ડાઇનિંગ ટેબલ પરથી માખીનો ઉપદ્રવ ઓછા કરવા પુદીનાના પાન થોડા પાથરી દો. બૂટની દોરી ભારે ઘડીએ છૂટી જતી હોય તો તેને થોડું પાણી છાંટવાથી તે જલ્દી છૂટતી નથી. લસણ ફોલી અને પેપરમાં વીંટી રાખવાથી વધારે તાજું રહે છે. પાંદડાવાળી ભાજી છાયામાં સૂકવી બોટલ ભરી રાખવાથી તેનો બારેમાસ ઉપયોગ કરી શકાય છે. ઢોસા બનાવતી વખતે ખીરામાં લીંબુ નીચોવવાથી ઢોસા કરકરા બને છે. થાકેલી આંખને આરામ આપવા દૂધના રૂના પૂમડા બોળી આંખ પર મૂકવાથી આંખને સારો આરામ મળે છે. બટેકાના પતીકામાં બેકિંગ પાવડર નાખવાથી ભજીયા કરકરા થશે. તમને મારો વિડીયો ગમ્યો જ હશે તો લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.